આજે તમે તાલુકા વિકાસ અધિકારીની ત્યાં અને પ્રાંત અધિકારીની ત્યાં આવ્યા છો, શાના માટે આવ્યા છો અને શું મામલો છે સમગ્ર? ગટરની બાબતે આવ્યા છીએ અમે, જે 10 વર્ષથી પ્રશ્નો ચાલી રહેલા છે તે હમણાં બીજું એક ફળ્યું છે તે બીજા ફળિયા પર આરોપ કરે છે અને એક ફળ્યું છે તે બીજા આરોપ કરે છે. એવી રીતના અમે આવેદનપત્ર આપવામાં આવે છે તાલુકા વિકાસ અધિકારીને. અચ્છા, શું મૂળ પ્રશ્ન શું છે આ ગટરના? પ્રશ્ન એ છે કે જે ગટરનો જ છે 10 વર્ષથી જે પાણી નદીમાં જાય છે તે બંને ફળિયાને તકલીફ છે. 15 દિવસ અગાઉ જે ફળિયાના ગ્રામજનોએ જે આવેદન આપ્યું હતું પંચાયતને કે અમને આનો નિકાલ કરી આપો, તો એ લોકોએ નિકાલ નહીં કર્યો પણ અમારા ફળિયાને ઠેસ પહોંચાડી કે ત્યાં આવીને કુંડી તોડી નાખી ગ્રામ પંચાયતવાળાએ. બરાબર. એમાં કુંડી તોડવા માટે કોઈ કોન્ટ્રાક્ટરે તોડી કે પછી વહીવટી તંત્ર છે? ગ્રામ પંચાયતના સરપંચ પતિ, ડેપ્યુટી સરપંચ અને એક પાછી ટેકરાનો આપણે હસમુખભાઈ ધનજીભાઈ વસાવા, એ 3 જણા આવે ત્યાં જીસીબીથી તોડાવીને જતા રહેલા. અચ્છા, તો પછી હમણાં શું આ જે સોલ્યુશન તમને અહીંયાથી શું પ્રતિક્રિયા મળી? પીડીઓ સાહેબ એવું કીધું અમને કે અમે 2:30 વાગે આવીએ છીએ સ્થળ પર અને તમે ગ્રામજનો બધા તમને સાથે રાખીને એનું નિરાકરણ અમે લાવી દઈશું. ઓકે, તો હવે સંતુષ્ટ છો? સંતુષ્ટ હજુ બી નથી. જ્યાં સુધી સ્થળ પર આવશે નિરાકરણ ના આવે ત્યાં સુધી અમે સંતુષ્ટ નથી. ને અમારા પર જે 3 સભ્ય પર આરોપ લગાવ્યો છે, જે 2 પારસી ફળિયાના 2 ભાઈ જે કરણભાઈ છે, જે હસમુખભાઈ છે, એ તદ્દન પાયા વિહોણા છે. આરોપ લેખિતમાં લગાવ્યા છે કે પછી મૌખિકમાં લગાવ્યા છે? એટલે લોકવાયકા વહેતી થઈ છે. લોકવાયકા રીતે આપ્યા છે. અચ્છા, પેપરમાં બી આવ્યું છે. સારું, વાંધો નહીં. એમને પણ હાજર રાખો સામને એટલે ખબર પડી જાય સાચું શું છે ખોટું શું છે. હા, તમારું નામ શું અને 3 સભ્ય શું નામ છે? જિગ્નેશભાઈ સુમનભાઈ વસાવા, નવલભાઈ કર્મભાઈ વસાવા અને રાજેશભાઈ નરસિંહભાઈ તડવી. બરાબર છે. બીજું કંઈક એવું છે? બીજું કંઈક એવું નથી. જ્યાં સરપંચ પતિ વહીવટ કરે છે એમના દ્વારા આ ભય ઊભો થાય છે દર વખતે, ને અનેક વસ્તુમાં અમુક લોકોને ટાર્ગેટ કરતા હોય છે. જ્યારે બી રાજકારણ આવતું હોય ત્યારે આને ફસાવી દઈએ, તેને કેસ કરાવી દઈએ, આ ઘણા પ્રશ્ન આ લોકો ઊભા કરે છે. બરાબર છે. અને જે અધૂરો પ્રોજેક્ટ છે તે તમે કેટલી વાર રજૂઆત કરી? અહીંયા પંચાયતમાં બી કહેવામાં આવી છે કે અમે બી લેટરો લખ્યા છે, તેમ છતાં કેમ કામ નથી થતા? એના કોઈ કારણો ખરા? કારણ સર, અમે ઘણીવાર ગ્રામસભામાં પણ કીધું, લેખિતમાં પણ આપ્યું અને ઘણીવાર અમે કહેવા છતાં બી એક પણ કામ કર્યું નથી અને એક બી વાર ઉકેલ લાવ્યા નથી આ લોકો. બરાબર છે. જોહાર દર્શકો, તમે જોઈ રહ્યા છો ડિસિઝન ન્યૂઝ ગુજરાતી. હું તમારી સાથે દિનેશ વસાવા. આજે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં છેલ્લા 20 થી 25 દિવસથી એક ગટર ઉભરાય છે અને ત્યાં ગટર લાઈન તોડી નાખવામાં આવેલી છે. પરંતુ આ ગટર લાઈન તોડી નાખવા પાછળ જે સરકારી જે હતો આખો પ્રોજેક્ટ, એના પાછળ તોડી નાખ્યો. ગ્રામ પંચાયતે એના પાસે શું પગલાં લીધા છે કે ઠરાવ કર્યા છે કે શું? આ સમગ્ર મામલો વિવાદિત થઈ ગયો છે અત્યારે હાલ. એ આરોપો અલગ અલગ વ્યક્તિઓ પર લાગતા છે, સભ્યો પર લાગે છે. આજે બંગલા ફળિયાના જે ગ્રામજનો વતી અહીંયા પ્રાંત અધિકારી પાસે આવ્યા છે, એમના સાથે જ વાતચીત કરીશું, સમગ્ર ઘટના જાણવાના પ્રયત્ન કરીશું કે શું આ પૂરી ઘટના છે, સમગ્ર ઘટના. એમના સાથે આપણે વાતચીત કરીશું. હા, શું નામ છે તમારું અને આજે શાના માટે આટલી ભીડ લઈને અહીંયા આવ્યા છો તમે? અચ્છા, શું પ્રશ્ન શું હતો તમારો? અમારે જે આ 3 સભ્યો પર આરોપ લાગ્યો ને એ તદ્દન ખોટો છે. એ લોકોએ આ જે સભ્ય છે ને એમને એવું કે આ બધી જે જવાબદારી છે ને ગંદકીની કે ગટર તોડીની એ જવાબદારી સભ્યની રહેશે, પણ એ વાત તદ્દન ખોટી છે. તો તમારા જાણ પ્રમાણે ગટર લાઈન કોણે તોડેલી? એ ગટર લાઈન આ પંચાયતના ગ્રામ પંચાયત તરફથી ડેપ્યુટી સરપંચ પૂછીશું કે એનો ઠરાવ થયો છે કે શું? આજે ગટરની સમગ્ર વાતચીત છે કે ગટર ઉભરાતી હતી, તો તોડવાની મંજૂરી ઠરાવ કોઈ થયા હતા કે કઈ રીતના? એક ઠરાવ નથી કર્યા, કોઈને વિશ્વાસમાં નથી થતા, કોઈ ગ્રામ પંચાયતના સભ્યોને જાણ નથી કરી. આજે અમે પોતે સભ્ય છે પણ અમને જાણ કરવામાં આવતું નથી. કોઈ બી કામ કરે છે એ લોકો પોતે જ કરે છે અને અમે જ કરીશું એવી રીતના અમને કહેવામાં આવે છે. અમે ગ્રામસભામાં બી ઘણીવાર રજૂઆતો કરતા હોય અમને કે આ પ્રશ્ન છે, પણ અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી. અને આજે ગટર તોડવામાં આવી હતી, પારસી ટેકરાના જે 2 ભાઈ છે કે હસમુખભાઈ ધનજીભાઈ વસાવા અને કરણભાઈ ધનજીભાઈ વસાવા, એમને જે અમારા વતી જે હમણાં 3 સભ્યો વચ્ચે અમને સ્ટેટમેન્ટ આપ્યું છે એમને કે આ બધો આરોપ 3 સભ્યોનો રહેશે. જ્યારે ગટર બની હતી ત્યારે અમે સભ્યમાં નહોતા, અમે હમણાં 3 વર્ષથી સભ્યમાં છે અને ગટર આજે 10 વર્ષથી બનેલી છે ને એક ગટર ખુલ્લા નદીમાં છોડવામાં આવેલી છે. આજે ધોળ ધાકર હોય કે મનુષ્ય હોય કે નાના છોકરા હોય કે ગમે તે હોય, આજે એ વસ્તુ આજે બધાને તકલીફ છે. અમારા ફળિયાને બી તકલીફ છે અને પાછી ટેકરાને બી તકલીફ છે. હા, જે ગટર તોડી છે ત્યાં નજીક હોસ્ટેલ પણ એક ચાલે છે. હોસ્ટેલ પણ ચાલે છે ત્યાં હોસ્ટેલ પણ ચાલે છે અને આજુબાજુ રહેનારના લોકોને અમારી પાસે ફરિયાદ આવી કારણ કે અમે પ્રતિનિધિ છે, પંચાયતના પ્રતિનિધિ તરીકે અમે જે અમારે જે કરવાનું હતું અમે આવેદન આપ્યું પંચાયતે અમને એવું કીધું તલાટી કે અમારી ગટર તોડવાની ભૂલ થઈ ગઈ છે. તલાટી એવું કે અમારી ભૂલ થઈ ગઈ, અમે તમને 2 દિવસની અંદર આ પૂર્ણ કામ કરી આપીશું અને અમને પૂર્ણ કરી આપ્યું. તે પછી આ
જે અમારા પર આરોપ લાગ્યા એ તદ્દન પાયાવિહોણી વાત છે. તો અત્યારે પ્રશ્ન શું ઉપસ્થિત થયા છે તમારે આટલી મોટી ભીડમાં અહીંયા આવવું પડ્યું? અમારે આવવાનું એક જ કારણ છે કે અમારા પર જે ગંભીર આરોપ લાગ્યા છે કે જે કંઈ બી થશે તો એ ત્રણેય સભ્યોની જવાબદારી લેશે. તો ગટર જે વખતે બનાવી એજન્સીને આપી હશે તો એજન્સીને તમે બોલાવીને પૂછો કે ભાઈ તમે પૂર્ણ કામ હજુ કર્યું છે. સોસ ખુવો બનાવ્યો છે બંગલા ફળેમ જ બનેલો છે. આજ લગીમાં એને એક પમ્પિંગ સિસ્ટમ હજુ બી ચાલુ કરવામાં આવેલ નથી. અને એ હું તો કેમ એ પંચાયત જ જવાબદાર છે. જ્યારે બી શાસન હતું ત્યારે એ જ સરપંચ હતા અને આજે બી શાસનમાં એ જ સરપંચ છે. અને એ લોકો બંને ફળિયાને હરકું રાખવા વિવાદ ઊભો થાય એ કામ કર્યું છે. તમારું કેવું એવું છે કે જે પ્રોજેક્ટ જે હતો કાર્યરત તે પૂરેપૂરો પ્રોજેક્ટ પૂર્ણ નથી થયો. અચ્છા, જેના કારણે આ બધી ઇસ્યુ ઊભો થાય છે. આ સભ્યનું જે કહેવું છે કે જે પ્રોજેક્ટ પૂરેપૂરો ગટર લાઇનનો હતો, જે પ્રોજેક્ટ પૂર્ણ નથી થયો અને આજે અહીંયા વહીવટી તંત્ર પર પણ આરોપ છે એમના કે પહેલાં પૂર્ણ કરો ત્યાર પછી અમારી પર આરોપ લગાવો. તો અહીંયાના જે તલાટી જે વહીવટી તંત્રમાં ગ્રામ પંચાયતમાં બેઠેલા અધિકારીઓ છે તેમના સાથે પણ આપણે મુલાકાત કરીશું અને તમને બતાવવાના પ્રયત્ન કરીશું કે આ ઘટના પાછળ શું રહસ્ય છે. તો અમે હમણાં પંચાયતમાં મુલાકાત લેશું અને તલાટીને પૂછીશું તો આખું વહીવટી તંત્ર જણાવશે કે શું આ સમગ્ર ઘટના છે. હું છું દિનેશ વસાવા, નર્મદા. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.